હેલો ફ્રેન્ડ્સ, જય જિનેન્દ્ર બધાને. કેમ છો? જમી લીધું બધાએ? હું હવે જમવા બેસું છું. આજે મેં બનાવ્યું છે મગનું શાક અને રોટલી અને કાચી કેરીના છુંદાનું તીખું અથાણું. જઈમાં પછી મેં કોકોનટ વોટરનું જ્યુસ બનાવ્યું છે. સો ફ્રેન્ડ્સ, ચાલો જોવા અને જમવા સાથે. મગનું શાક, કાચી કેરીનું તીખું અથાણું, રોટલી અને કોકોનટ જ્યુસ. આમાં મેં કોકોનટની મલાઈ યુઝ કરી છે, જે આપણે લીલું નાળિયેર આવે ને એની મલાઈ કાઢી અને કોકોનટનું જે વોટર હોય એની અંદર એડ કરી બ્લેન્ડ કરી અને પીવાનું. હું શુગર એડ નથી કરતી, કેમ કે ઓલરેડી નાળિયેર પાણી છે એ સ્વીટ હોય, પણ છતાંય તમને કોઈને સ્વીટની જરૂર વધારે હોય તો શુગર તમે એડ કરી શકો છો. સો ફ્રેન્ડ્સ, તમને કેવું લાગે છે જમવાનું જણાવજો. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ્સ. આવજો. જય જિનેન્દ્ર બધાને.